साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव। जे उत्पत्ति स्थिति लय करे वेदो स्तुति उच्चरे। जे नारोम सुछिद्र अणुसमा ब्रह्मांड कोटि फरे। माया काळ रवि शशि सुरगणो आज्ञान लोपेक्षण। एवा अक्षरधामनाधिपति श्री स्वामी नारायण। जनि अमृतवाणी तो वही रही साक्षात् महिमा रूपे। जनि ब्राह्मी स्थिति अहोलिन करे सुभव्य अक्षर पदे। शरणागत निज अल्प जीव सहुना श्रेयार्थ तत्पर रहे। काका स्नेहल सिंधु दिव्य विभुने हय्यूं तो वंदन करे। सजानंद स्वामी महाराज की जय। सब गुणातीत स्वरूपों की जय जय जय। प्रगट ब्रह्म स्वरूप काका जी महाराज, पप्पा जी महाराज, स्नेहल सिंधु दिव्य बंधु शताब्दी पर्व महोत्सव की जय जय जय। प्रगट ब्रह्म स्वरूप हरिप्रसाद स्वामी महाराज की जय जय जय। प्रगट ब्रह्म स्वरूप जसभाई साहेब की जय जय जय। पूज्य विजय प्रकाश स्वामी महाराज की जय जय जय। आज के आनंद की जय जय जय। सब गुणातीत स्वरूपों की जय जय जय। जब भी सभा होती है तो समय सबको ब्रेक लगाता है। समय की ब्रेक लगती है। आज भी ऐसा लगता है। हमारे भरत भाई की भी हमें सुनना था, मगर हमारे पिंटू भाई को मैंने बोला आप 3 भाइयों को भी बोलना है, तो बोलता नहीं आज नहीं कल हमारा रखा है। तो फिर मैंने बोला हमारे कांति भाई आए हैं, उनका थोड़ा लाभ लेना है, तो आप भी थोड़ा लाभ देंगे। और सबसे बड़ी बात आज हमारे मासी का प्रागट्य दिन है। उनके हिसाब से सबको आज अच्छी खिचड़ी खाने की मिली। ज़्यादातर मैं खाना खाता हूँ तो लिमिट में खाता हूँ, मगर जब खिचड़ी आती है ना तो लिमिट साइड पे चली जाती और हाँ, और साथ में जो खिचड़ी का कोई प्रशंसा करने वाला बैठे ना तो थोड़ा और भी खाने का जोम आ जाता है। तो भरत भाई प्रशंसा कर रहे थे मैंने बोला आने दो भाई તો માસી તમારી બી તબિયત સરસ રહે અને માસીની તબિયત ગયા વર્ષ કરતાં આ વર્ષે ઘણી સારી છે. એટલે માસી હવે જોવાની આવતી જાય છે. આપણે સરસ સત્સંગની સેવાઓ કરવાની છે કાકાજીના સત્સંગમાં તમારે બી દોડવાનું છે. એટલે તમારું આખું કુટુંબી આજે આવ્યું, બધા સરસ ભાગ લીધો, બધાને ધન્યવાદ. આજે અમારા કુમીબેનનો બી પ્રગટ્ય દિન છે. સરસ કુમીબેનને બી માટે પ્રાર્થના કરીએ કે એ બી સાહેબ દાદાની ખૂબ સેવાઓ કરે છે. કાંતિભાઈએ બી આર્કિટેક્ટ તરીકે બધા મંદિરોમાં ખૂબ ખૂબ સેવાઓ આપી, એટલે એમને બી ખૂબ ખૂબ ધન્યવાદ. અને સાથે નજીકના ટાઈમની અંદર જ છે અમારા હર્ષાબેનનો બી બર્થડે આવે છે 5મી તારીખે. એટલે ખાસ સવારે હર્ષાબેન બધાને બ્રંચ કરાવવાના છે એમને ભરતભાઈ. એવું સરસ બ્રંચ કરાવશે કે પ્લેનમાં ભૂખ લાગે જ નહીં.
નહીં તો થોડું બાંધી આપીશું. નહીં? સરસ સરસ. જો લગભગ 1.5-2 મહિનાથી અમારા રાજુભાઈને બધા આવ્યા ત્યારથી જે સત્સંગની રમઝટ ચાલી છે એને હવે 1-2 દિવસમાં ધીરે ધીરે સમેટવાનું થશે એનું. એટલે પછી બધાને એકદમ થોડોક શોક લાગશે એનો કે બધા ગયા, ખાલી થઈ ગયું. એટલે ઘનશ્યામભાઈ, આપણે જાસ્મીને ફરી બી વાત કરીએ. નહીં? જાસ્મીન તૈયાર છે પણ હું એમના વતી કહું છું કે હમણાં જશે તો એ આપણા સમયા પેલા 4 મહિને આવી જશે. સરસ સરસ. અને હમણાં નહીં જાય તો પછી આવી નહીં શકે. સમયા પહેલા 4 મહિને એટલે તો ફેબ્રુઆરીમાં આવી જશે એમ? તો મારા પહેલા હું માર્ચમાં અહીં આવવાનો, એપ્રિલમાં. એવું થાય નહીં? અમારી સાથે બધે લંડન ને બીજા બધે બી. સરસ. લો, ત્યાં જઈને વિઝાની પછી કરવું પડશે. રાઈટ રાઈટ રાઈટ. ચાલો, એ સારો વિચાર છે. એટલે ઘનશ્યામભાઈ, આપણી નીચમું છે. અરે છે ને, દેખાય છે. હે? ઘનશ્યામ? અરે વાહ. પણ સરસ. જો આજે સરસ બધા હરિભક્તોએ પોતાના ભાવ બતાવ્યા. સ્વામીજીએ પણ સરસ વાતો કરી, સત્સંગ કર્યો, ભજન કર્યું અને જોક બી કરી. એટલે સ્વામીજી ઓલરાઉન્ડર છે અમારા, વિજય સ્વામીજી. એટલે વિજય સ્વામીજી તમારો 6 મહિનાનો એડવાન્સ પ્રોગ્રામ હોય છે ને, એટલે હવે 6 મહિના પછીનો બંધ કરજો. એટલે અહીં અવાય. તમે વહેલા આવશો તો અમને આનંદ થશે. 1 યર એડવાન્સ. તો એમાં અમારો નંબર લાગ્યો છે કે નહીં? પહેલા 6 મહિના તમારા, બીજા 6 મહિના અમારા. સરસ સરસ. જો કંઈ ગોઠવાય તો સરસ. બધા હરિભક્તો બી આનંદ થાય છે. આપની વાણી બી એટલી દિવ્ય અને મધુર છે કે અમને બી ખૂબ ખૂબ આનંદ થાય છે. હા, એ તો આપી દીધેલી છે. હા, એટલે અને કાંતિભાઈ મારા કરતાં અડધી ઉંમર છે એમની, અડધીથી બી ઓછી. ઓનલી 29. 29 એનો. હા, એટલે આજે હું સ્વામીજી સાથે બેઠો હતો. મેં કહ્યું, સ્વામી, આપણે પહેલું ભાગવતનું પારાયણ ક્યારે કરેલું? તો કહે છે કે 13 વર્ષની ઉંમરે સાદું થયું, 15 વર્ષની ઉંમરે પહેલું પારાયણ. મેં કહું, તમારી અંદર મહારાજ બેસી ગયા છે ને. હમણાં પેલું ભજન ગયું સ્વામી, એમ હું આપને યાદ કરતો હતો કે એના મુખમાં મુખ મહારાજનું. આવું સરસ. આ પૂર્વના બહુ ઉત્તમ મુક્ત. હા હા. એથી બી મોટી વાત શું કે આપણો સત્સંગ તો એમણે હમણાં થોડાક ટાઈમ પહેલાં વસીભાઈ ભરતભાઈના કહેવાથી આપણા નિર્મળ સ્વામીએ એમને સત્સંગમાં અહીં આમંત્રણ આપેલું પવઈ, અને આવ્યા અને સરસ પારાયણ થઈ. તો એટલા ટાઈમની અંદર પણ કાકાજીનો, પપ્પાજીનો, ગુણાતી સ્વરૂપોનો મહિમા એમણે પકડ્યો. એ એમની બહુ મોટાઈ કહેવાય. નહીં તો જેમ જ્ઞાન વધતું જાય એમ ઉપરનું કવર બી કઠણ થતું જાય, પછી એને સોફ્ટ કરવું બહુ અઘરું પડે. પણ બહુ આપની ભાવનાને અમે બી ખૂબ ખૂબ નમસ્કાર કરીએ સ્વામી. અને બસ આવો લાભ આપતા રહેજો. અને કાકાજીનો મહિમા જે કંઈ અમે નથી ગાઈ શકતા એ આપ ગાજો, એટલે સોના ઉપર સુગંધ આવે. પણ સરસ, કાકાજી રાજી થઈ જાય આપણા બધા જ ઉપર, એના માટેના આપણા કંઈક પ્રયત્નો છે. આજે મોટામાં મોટી વાત એ છે કે
આવા અમેરિકા જેવા દેશની અંદર આવો સત્સંગ અને આવી વન ઓન વન ટાઈપની આપણી સભા એ બહુ મોટી વાત છે. કારણ કે જો સભા અતિશય મોટી થઈ જાય તો એકબીજાને મળવાનો ટાઈમ બી ના રહે, અને અતિશય નાની હોય તો આપણને એમ લાગે કે ભાઈ આ સભા તો બહુ નાની છે, શું વાત કરીએ. પણ આપણું બેલેન્સ એવું પ્રોપર બેલેન્સ છે એનું. નાના નાના છોકરાઓથી લઈને છેક વડીલો સુધી બધાને એવો ઉત્સાહ છે. અમારા કાંતિભાઈ તો દર 1-2 દિવસ થાય ને મને ફોન કરે જ એનો. અને મને પાછા થોડો ટચકો બી મારે કે હું તમને જ ફોન કર્યા કરું છું, તમે મને ક્યારે કરવાના છો. મેં કહું ભાઈ હું કરીશ, હમણાં તો બિઝી છું પણ કરીશ. હમણાં તો એવી દોડાદોડ ચાલે છે. પણ છતાંય ફોન આવે છે એટલે સરસ આનંદ થાય. ને એમની વાતોની અંદર બી બહુ ઊંડું સમજણને રહસ્ય હોય છે. વર્ષો પહેલાં અમારા માસાને ત્યાં અમે ગયેલા, ત્યાંથી એમના ઘરે ગયેલા, એનો 5-1 વર્ષ પહેલાં કેવું. અને ત્યારથી એ મને ગમી ગયા એનું. અને અમારી બેની જેની વાત ચાલતી હોય તો 99% એ બોલે અને 1% મારો નંબર લાગે. એ બી પરાણે લાગે, નહીં તો બોલવા જ ના દે ગુરુ. રાઈટ, મરી ગયેલા છે એટલે પણ એમનો ભાવ એટલો, એમની ભાવના, એને દિલની એવી ભાવના એનો. એટલે ખૂબ ખૂબ આજે આનંદ થયો. ટાઈમ બહુ નજીક આવતો જાય છે. સાહેબ દાદા બી પધાર્યા હશે, કદાચ એમનો ફોન બી આવ્યો છે અને આપણો મિસ કોલ આવ્યો હોય તો મેં પેલો મ્યુટમાં મૂક્યું હતું એટલે ખબર નહીં, કદાચ લાગ્યો બી નહીં હોય. ઓકે, હજુ નથી આવ્યો. પણ સરસ આ બધા આવ્યા આજે અને સરસ આવી સભા થઈને આનંદ કર્યો, એ જ બહુ મોટી વાત. આપણા સંતો બી રાજુભાઈ પહોંચી ગયા બરાબર. સરસ સરસ. સારું. કાલે સંતોનો બી આપણને લાભ મળ્યો, એ જ આપણું મોટું ભાગ્ય. આવા સંતો પધારે એ હરી ઈચ્છા હોય તો જ થાય, નહીં તો અઘરું છે, શક્ય નથી. અમારા દેવનભાઈ શ્રોફની બી વાત કરી એનો. એ બી બહુ દિલવાળા, ભાવનાવાળા છે બોમ્બેમાં. અને આજે એમનો બીજો બી એક ઈમેલ મારી ઉપર આવ્યો એનો. અને ઈમેલની અંદર બી એમને ભાવનાઓ બતાવી એનો, કે જે હરિભક્તોએ અહીંયા આગળ નાની મોટી જે કંઈ બી સેવા કરી હોય એ બધી સેવા કાકાજીને ખૂબ સરસ રીતે પહોંચે. કાકાજી એમના અંતરને ખૂબ ખૂબ સુખિયું રાખે એનો, એવી એમની બી પ્રાર્થના હતી. એટલે સરસ. આજે ટાઈમ બી થવા આવ્યો છે. કાંતિભાઈ થોડોક લાભ આપશે આપણને. તમારે માઇક ત્યાં આપીએ કંઈ? તમને કાગળમાં લખીને આપી છે, બહુ થઈ ગયું. ના, એ તો મને આ મળ્યું, મેં વાંચી લીધું, મેં વાંચ્યું. પણ તમે બી આવ્યા છો અને મને એવું થાય કે તમે બી થોડો લાભ આપો. એક જ રાખે, જેને સંતો કોટી જન્મોની પુણ્ય જાગે, તેને સંતો દાદાના દર્શન થાય. ના, હવે કારણ કે ટાઈમ જાય છે એટલે બોલવાનો કોઈ અર્થ નથી. અને શબ્દમાં જ્ઞાન આવી શકે નહીં, શબ્દથી સમજણ ઊભી થાય, અન્ડરસ્ટેન્ડિંગ. પછી વિઝન ખુલ્લું થવું જોઈએ, થર્ડ આઈ વિઝન. અને એ પણ છેવટના પ્રગટના ચરણોમાં સમર્પિત કરવાનું છે. હું કંઈ જાણતો નથી, આઈ ડોન્ટ નો એનીથિંગ, જે સોક્રેટિસમાં આખું જે આવે છે. જે જાણતો નથી કે હું જાણું છું, જે જાણે છે કે હું જાણતો નથી, એ જ જાણે છે. ઇટ્સ અ પેરાડોક્સલ. લાઈફ ઇઝ નથિંગ બટ અ પઝલ. દેર આર 2 વ્યૂ પોઈન્ટ્સ ટુ સોલ્વ ધીસ પઝલ. વન ઇઝ રિલેટિવ અને વન ઇઝ રિયલ. તો હું દાદા શબ્દ છે એને હું રિયલ તરીકે જોઉં છું. કાકાજી મહારાજ પણ રિયલની જ વાતો કરેલી છે. રિયલ વિચ ઇઝ નો બિગિનિંગ નો એન્ડ, થિયર ઓફ એબ્સોલ્યુટિઝમ. એટલે આ તો આખું ત્યાં પછી અત્ર મનોવાચા નિવર્તનતે, મન અને વાણી પણ ત્યાંથી મૌન થઈ જાય છે. એટલે હું તો કહું છું મારામાં તો બકાસુર પેસી ગયો છે, બોલ બોલ કરીને ટેવ પડી ગઈ છે. દિનકરભાઈ કહ્યું એમ મોટા ભાગે હું બોલ્યા જ કરતો હોઉં છું. પણ શબ્દમાં ભ્રમ અને ભ્રમ, એટલે ભમ્મરડો ભરમાલય, શબ્દમાં મોટા ભાગે ભ્રમણાઓ ફેરવવામાં આવતી હોય છે. ભગવાનના નામનો પણ આતંકવાદ છે, તો રાજકારણનો પણ આતંકવાદ, અને ત્રીજી બાજુ સમાજકારણનો પણ આતંકવાદ એક ફેલાઈ રહ્યો છે જ્યાં જુઓ ત્યાં.
સ્વરૂપ જુદા હોય, ડિગ્રી ફેર હોય. એટલે આ બોલવાનું આતંકવાદનું બંધ કરવું. સજાનંદ સ્વામી મહારાજની જય જય જય. હજુ 2-5 મિનિટનો ટાઈમ છે, તો કોઈને બી કંઈક વાત કરવાની ઈચ્છા છે? પછી પૂરું કરીએ. ભરતભાઈ થોડો કેક કાપવાની છે. કેક કપાય ત્યાં સુધી ભરતભાઈ 5 મિનિટ તો લાભ આપો. હાજી હાજી. મહારાજ